સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આપનું સ્વાગત છે। વાત કરીશું તમારા સ્વાસ્થ્યને લઈને દૂષિત પાણી સામે કરેલા અનોખા વિરોધની। વાત કરીશું દહેરાદૂનમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાથી લઈને ઉદયપુરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિની। સૌપ્રથમ વાત કરીશું રાજ્યની। આમ તો ગુજરાતમાં વિકાસની વાત થાય છે, પરંતુ કેટલાક એવા ગામ અને વિસ્તાર છે જ્યાં આજે પણ ગટરો ઉભરાઈ રહી છે। દૂષિત પાણીને લીધે રોગચાળો વકરી રહ્યો છે, પરંતુ તંત્રને તે દેખાતું નથી। બીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં વકરી રહેલા રોગચાળાની। દાહોદ અને વડોદરામાં કોલેરાના કેસ વધતા ચિંતા વ્યાપી છે। અન્ય પાણીજન્ય રોગચાળો પણ બેફામ રીતે વધી રહ્યો છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું એક તરફ રસ્તા પર રખડતી રંજાડ તો બીજી તરફ અધિકારીના સીન સપાટા। જ્યારે અધિકારીઓ દેખાવ કરવામાં વ્યસ્ત હોય અને પોતાની ફરજ ચૂકતા હોય તો સ્વાભાવિક છે કે પ્રશ્ન વણ ઉકેલ્યો જ રહે। ચોથા મુદ્દામાં વાત કરીશું દિલ્હીના નિર્ભયા કેસ જેવી ઘટના સામે આવી છે ઉત્તરાખંડના દહેરાદૂનથી, જ્યાં રોડવેઝની બસમાં સગીર યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું રાજસ્થાનના ઉદયપુરની, કે જ્યાં હજુ પણ બે પક્ષો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। જેના પર છરી વડે હુમલો થયો તે ઘાયલ યુવક જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલા। અને અંતમાં વાત કરીશું ગોરખપુરમાં રસ્તે રખડતા શ્વાને ફક્ત 1 કલાકમાં જ 17 લોકો પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે।